ઠીક છે પછી હું જાઉં છું એની પાસે. પ્લીઝ કેશવ નહીં, ઐશ્વર્યા તૂટી જશે. મેડમ એને આમ પણ રોવાનું જ છે બસ. તો પછી ઠીક છે, કાલના બદલે આજે રોવે. કેશવ, કેશવ પ્લીઝ. ના, મેડમ. પ્લીઝ એક મિનિટ. મારે કંઈક કહેવું છે. આપણે બહાર જઈને વાત કરીએ. હું તારી વાત સાંભળતા પહેલા એક ચોખવટ કરું છું. હવે તું જે કંઈ પણ બોલે ને એ એકદમ તારા દિલથી બોલજે, કંઈ પણ ખોટું ના બોલ. હું ઐશ્વર્યાને બહુ પ્રેમ કરું છું. ખોટી વાત. સાચી વાત. અને આ વખતે પહેલી વાર સાચું કહી રહ્યો છું. જો બચવા માટે તું આવું કરતું હો નીરવ તો સંસ્કૃતિ પ્લીઝ, તમે બંને એકવાર મારી વાત સાંભળી લો. પછી તમારે જે કરવું એ કરજો. હું એક શબ્દ નહીં બોલું. હું ઐશ્વર્યાને પ્રેમ કરું છું, ખરા દિલથી. અને આ વાત મને અત્યારે આ ક્ષણે રિયલાઇઝ થઈ. અને હું ખોટું નથી બોલી રહ્યો. અત્યારે તું ઐશ્વર્યાને બધું કહેવા જઈ રહ્યો હતો ત્યારે મને એમ થયું ઠીક છે ને, કહી દેવા દો બધાને, હું એક્સેપ્ટ કરી લઈશ. વધીને શું થશે? પોલીસ કેસ? તો પોલીસને ફોડતા મને આવડે છે. મેટર એન્ડ થઈ જશે. પણ એ જ ક્ષણે મને એમ થયું કે એના પછી શું? ઐશ્વર્યા મારી સાથે વાત કરવાનું બંધ કરી દેશે. અને એ જ વાતથી હું ધ્રુજી ઉઠ્યો. ભાઈ આજો, મારો હાથ હજુ ધ્રુજી રહ્યો છે. નહીં, ઐશ્વર્યા મારી સાથે વાત કરતી બંધ ના થવી જોઈએ. શું કામ? એનો એક જ જવાબ છે. હું ઐશ્વર્યાને દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. હું માનું છું, હું એક્સેપ્ટ કરું છું કે મેં ઐશ્વર્યાને ખોટી રીતે મારા પ્રેમમાં પાડી. પણ એ વાત પણ સાચી છે કે હું ઐશ્વર્યાને બહુ પ્રેમ કરું છું. અને હું ખોટું નથી બોલી રહ્યો. પ્રેમ તો તને કેશવ પણ સાચા દિલથી જ કરે છે ને નીરવ? આઈ નો સંસ્કૃતિ. એટલે જે જ્યારે ઘરે પાછો આવ્યો હું સમજી ગયો કે મારો ભાઈ પાછો આવી ગયો. હું બસ માનવા તૈયાર નહોતો કે આ કેશવ છે, કારણ કે હું ઐશ્વર્યાને ગુમાવવા નહોતો માંગતો. ભાઈ પ્લીઝ પ્લીઝ ઐશ્વર્યાને મારાથી દૂર નહીં કરતો. હું તમારા બંનેના હાથ જોડું છું. તમે બંને જે કહેશો એ કરવા તૈયાર છું, પણ પ્લીઝ એને મારાથી દૂર નહીં કરતા. હું માનું છું તમને બંનેને મારી વાત પર વિશ્વાસ નથી, પણ પ્લીઝ છેલ્લી વાર મારી વાત પર ભરોસો કરો. હું ખોટું નથી બોલી રહ્યો. તો પછી કેશવને મારવા જેવું છેલ્લી ક્વોલિટીનું કામ કેમ કર્યું નીરવ? ઐશ્વર્યા માટે. પણ એ વખતે હું ઐશ્વર્યાને આવો પ્રેમ નહોતો કરતો. હું બસ ઈચ્છતો હતો કે દ્વારકા ફરસાણ અને ગગન મહેલ મારા થઈ જાય. સંસ્કૃતિ, હું આખા વૈષ્ણવ પરિવારને રસ્તા પર લાવવા માંગતો હતો. પણ એ વખતે તમે બંને મારા રસ્તામાં આવી ગયા. ભાઈ જ્યારે મુંબઈ ગયો એને મારી બધી વાતોની ખબર પડી. અને સંસ્કૃતિ, જ્યારે તું ભાઈ સાથે ફોન પર વાતો કરી રહી હતી ત્યારે મેં તમારા બંનેની વાતો સાંભળી લીધી હતી. કેશવ, તમે મુંબઈમાં એકલા છો. તમારું ધ્યાન રાખજો પ્લીઝ. અને પછી મેં નક્કી કર્યું કે હું કેશવને દ્વારકા સુધી નહીં પહોંચવા દઉં. પણ ત્યારે મને ખબર નહોતી કે હું કોઈ વ્યક્તિને નહીં પણ કોઈના પ્રેમને તોડવા જઈ રહ્યો છું. પણ ભાઈ, ત્યારે દ્વારકાધીશને વાત મંજૂર નહોતી. ભાઈ, મેં તારું નસીબ મારી રીતે લખ્યું અને સંસ્કૃતિના પ્રેમે પોતાની રીતે. તું પાછો આવી રહ્યો હતો ત્યારે મેં તારી ગાડીની બ્રેક ફેલ કરાવી.
અને એ પછી તું બધું જાણે છે. સંસ્કૃતિ, કેશવ, હું તમારા બંનેનો ગુનેગાર છું અને એ માટે હું જેલ જવા પણ તૈયાર છું. હું જેલ જવા પણ તૈયાર છું. એમાં તો તને કોઈ નહીં બચાવી શકે. અને મંજૂર છે સંસ્કૃતિ, એન્ડ આઈ પ્રોમિસ કે હું મારા બચાવ માટે કોઈ લોયરને પણ નહીં રાખું. હું તમને બંનેને બસ એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. હું જેલમાં છું એ વાતની જાણ પ્લીઝ તમે ઐશ્વર્યાને નહીં કરતા. આમ પણ એણે બહુ ભોગવ્યું છે અને હું નથી ઈચ્છતો કે મારા કારણે હવે વધારે કંઈ સહન કરે. પ્લીઝ એને આ વાતની જાણ નહીં થવા દેતા ને. તમે બંને જે કહેશો એ હું કરવા તૈયાર છું. હું મારી સજા માટે બધું ભોગવવા માટે તૈયાર છું, પણ પ્લીઝ તમે બંને નહીં કહેતા એને કે હું જેલમાં છું. એ બિચારી તૂટી જશે. ભાઈ મને માફ કરી દે, મને માફ કરી દે. તું આવું કઈ જ કઈ રીતે શકે મમ્મી? તું એ માણસનો ચહેરો તો જો, એનો ચહેરો જો, એની પર્સનાલિટી જો. એ દૂર દૂર સુધી કેશવ જેવો નથી લાગતો. કેશવનો તો ચામ જ અલગ હતો. માયા, તું એની આંખો તો જો. એની આંખોમાં કેશવ જેવી ચમક હતી. એની વાતોમાં કેશવ જેવો દમ હતો. હું આંખ બંધ કરીને એની વાતો સાંભળું ને તો મને એમ જ લાગે કે જાણે કેશવ બોલી રહ્યો છે. અને આંખો ખોલીને જોશે ને તો ખબર પડશે કે કેટલો મોટો ચીટર છે. હું તો કહું છું કે આ માણસને દૂર દૂર સુધી કેશવ સાથે કઈ લેવા દેવા જ નથી. તો પછી સંસ્કૃતિ એને કેમ કેશવ કહે છે? તું માને છે ને કે સંસ્કૃતિ કેશવને જીવથી પણ વધારે પ્રેમ કરે છે? એક્ઝેક્ટલી મમ્મી, આ જ રીઝન છે. એ કેશવને એટલો પ્રેમ કરે છે કે એણે આખી વાત ઈગો પર લઈ લીધી છે અને એટલે હવે એ આવું બધું કરવા માંડી છે. નથી પડતી શું ચાલી રહ્યું છે? ભ્રમ. આ માણસ કેશવ હોવાનો ભ્રમ ઉભો કરે છે, બીજું કાંઈ નહીં. મારું મન એવું નથી માનતું. ઐશ્વર્યા, કેમ છે તું? મેં તને કહ્યું હતું ને, હું તને ક્યારેય એકલી નહીં મૂકું. હંમેશા તારી પડખે ઊભો રહીશ. જો હું આવી ગયો ને. શું ચાલી રહ્યું છે કંઈ જ સમજાતું નથી. કેશવ છે, કેશવ નથી. કેશવ છે તો એણે આવું શું કામ કર્યું? કેશવ નથી તો એ આવું શું કામ કરે? તું શું વિચારે? પપ્પા, એ જ છે તમે વિચારો છો. જીવન આખું જાણે ઊંધું ચત્તું થઈ ગયું હોય ને એવું લાગે છે. અરે સંસ્કૃતિ કહે છે કે એ ગાંડી નથી, પણ વર્તન તો હજી એવું જ કરે છે. મને તો નવાઈ લાગે છે કે એ હજી એ માણસને કેશવ સમજે છે. રાઈટ પપ્પા, પણ તમે તો સંસ્કૃતિને ઓળખો છો. અરે એને એક સેકન્ડ નહીં લાગે, એને ખબર પડી જશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. અને જો એ કહે છે કે આ માણસ જ કેશવ છે તો જો મને કોઈ કહે ને કે એક શબ્દમાં જવાબ આપો તો હું કહું કે ના, એ કેશવ નથી. પપ્પા, એક શબ્દનો જવાબ કોઈનું જીવન તો નથી ને પપ્પા. તો તું મને કે તું શું કરે? કઈ સમજાતું નથી. દિલ હા પાડે છે પણ મન હજુ સ્વીકારવા તૈયાર નથી. આ મનની વાત છે જ નહીં મમ્મી. આંખ સામે જે માણસ ઊભો છે, એ જે કહે છે, બોલે છે, એ બધું ગોખેલું છે. એ આખી સિચ્યુએશનનો ખાલી ફાયદો ઉપાડે છે, બીજું કાંઈ જ નહીં. એ કેશવ હોવાની નકલ કરે છે. ધેટ્સ ઇટ મમ્મી, અહીંયા જ મેટર એન્ડ. અનુભવ અને અક્કલમાં આ જ ફરક છે. અનુભવ તમને મર્મ તરફ લઈ જાય છે, જ્યારે અક્કલ તમને તર્ક તરફ લઈ જાય છે. તારે જે માનવું એ માન, પણ મારું મન તારી વાત માનવા માટે બિલકુલ તૈયાર નથી. તો હવે કરવાનું શું? આપણે જાણવું તો પડશે કે નહીં કે એ કેશવ છે કે નહીં.